તો ફાઇનલી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા જ બ્લોગમાં. અને તમારો દોસ્ત, તમારો ભાઈ એકવાર ફરીથી નવા લોકેશન સાથે. નવા લોકેશનની વાત કરું મિત્રો તો માણેકનાથ એક સુંદર મજાનું લોકેશન છે. તો આ વિડીયોની અંદર તમને માણેકનાથનું ટોટલી લોકેશન બતાવવાનું છું. તો જોઈ શકો છો અહીંયા આપણે થોડી નીચેથી જોઈ શકો છો, અહીંયા સામે હાઈવે છે. હાઈવેથી લઈને આપણે મોટરસાઇકલથી અહીંયા જોઈ શકો છો પૂરો ચઢાઈવાળો રસ્તો છે. આપણે ચઢાઈવાળો રસ્તો પાર કરીને અહીંયા સુધી આવી ચૂક્યા છે. અને અહીંયાથી થોડા આપણે જોઈ શકો છો પહાડોની વચ્ચે અહીંયા માણેકનાથની ગુફા આવેલી છે. તો ટોટલી લોકેશન તમને બતાવવાનું છું. તો ટોટલી આ લોકેશન તમે બન્યા રહેજો વિડીયોમાં. તો લોકેશન તમને બતાવીશ અને આ વિડીયો પૂરો જોજો, કારણ કે વિડીયો બહુ જબરજસ્ત થવાનો છે એટલા માટે. તો જોઈ શકો છો સામેથી અહીંયાથી લોકેશન. અને મિત્રો, આપણી સાથે 4 લોકો પણ આ વિડીયોની અંદર મને સપોર્ટ કરવા મારી સાથે આ લોકેશન સાથે આવી ગયા છે સપોર્ટ કરવા. તો જોઈ શકો છો એ પણ અહીંયાથી આપણે ઉપરની સાઈડ જવાનું છે. તો બંને જે વિડીયોમાં જોઈ શકો છો તમે, અહીંયાથી પથ્થરોની વચ્ચે રસ્તો છે, પહાડોની વચ્ચે, અને ચઢાઈવાળો રસ્તો છે. આપણે પાર કરીને ગુફાની તરફ જવાનું છે અને ટોટલી તમને ગુફાનું લોકેશન બતાવવાનું છે. તો ફાઇનલી મિત્રો, થોડો ચઢાઈવાળો રસ્તો હતો. આપણે રસ્તાને પાર કરીને તમે જોઈ શકો છો સામે પર્વતોને તમને હારમાળા જોઈ શકો છો. ટોટલી નેચરલ અને લીલોતરી તમે અહીંયા જોઈ શકો છો. અને અહીંયાથી નીચે જવાનું છે. નીચે ગુફાનું ટોટલી લોકેશન તમને બતાવવાનું છું. તો વિડીયોમાં બના રહેજો અને વિડીયો ટોટલી તમે પૂરો જોજો. જબરજસ્ત લોકેશન છે મિત્રો, તો બન્યા રહેજો વિડીયોમાં. મિત્રો, તમે અહીંયા તમે આવો છો તો થોડું ધ્યાન રાખવા જેવું છે કે અહીંયા થોડો જાનવરોનો પણ રિસ્ક રહેલું છે. તો એ પણ ધ્યાન રાખવાનું છે. અહીંયા બોર્ડ પણ મારેલા છે. અને બીજું, અહીંયા રસ્તો થોડો શોર્ટકટ છે. અને કેવું કે શોર્ટકટ રસ્તો હોવાથી વાહન તમારે ધીમું હાંકવું જોઈએ. તો બધું બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે જોઈ શકો છો પૂરેપૂરી ચઢાઈ છે. તો એટલા માટે મિત્રો, તમે આવો છો તો પૂરેપૂરું ધ્યાન રાખજો. અને સ્પીડ તમારી મોટરસાઇકલ હોય કે ગાડી હોય એની સ્પીડ બહુ ઓછી રાખજો, કારણ કે થોડું રિસ્ક છે એટલા માટે. તો એ બાબતનું પણ ધ્યાન રાખજો, કારણ કે પહાડોની અંદર લોકેશન સારું છે, પણ થોડું આપણું પણ ધ્યાન રાખવું જોઈએ. તો એ પણ સેફટી તમે રાખજો. અને જોઈ શકો છો બાજુમાં રોડની સાઈડમાં બહુ ખીણો છે. તો એ પણ મિત્રો, સામે તમને માણેકનાથનો આશ્રમ જોવા મળી જશે. અહીંયાથી આપણે ગુફાની અંદર પણ જવાના છે. અને ગુફાની સાઈડની અંદર તમને ટોટલી લોકેશન બતાવવાનું છું. તો વિડીયો જબરજસ્ત થવાનો છે. તો વિડીયો પૂરો જશે મિત્રો, તો બંને રહેજો. આપણે પહોંચી ગયા છે માણેકનાથ. અહીંયાથી તમે જોઈ શકો છો આપણે જવાનું છે આ સાઈડ. અને સામે પહાડો તમને જોવા મળી જશે. રસ્તો જોઈ શકો છો, બહુ સાંકડો અને ચઢાઈવાળો છે, જોઈ શકો છો. તો આપણે બધી ચઢાઈ પૂરી કરીને અહીંયા આવી ચૂક્યા છે. અહીંયાથી આપણે આપણું વાહન પાર્કિંગમાં મૂકી દીધું છે. અહીંયાથી આપણે ઉપરની સાઈડ જવાના છે. અહીંયા તમને ગુફા વગેરે તમને બતાવવાના છે. તો બન્યા રહેજો વિડીયોમાં. ઉપર સાઈડ જોઈ રહ્યા છે.
ફાઇનલી આપણે પહોંચી ગયા છે. થોડું અંધારું હશે, તમને ટોટલી પણ લોકેશન બતાવીશ. તો ફાઇનલી આપણે ગુફાની અંદર આવી ચૂક્યા છે. બહુ અંધારું છે ને ભાઈ. તો વરસાદ પણ આવી ગયો છે અને લાગે છે ધોધમાર વરસાદ. તો વરસાદમાં તો મજા આવશે જ. જોઈ શકો છો સામે વરસાદ ચાલી રહ્યો છે ને તો પણ પબ્લિક એન્જોય કરે. જોઈ શકો છો અચાનક વરસાદ ચાલુ થઈ ગયો. તો ફાઇનલી મિત્રો જોઈ શકો છો વરસાદ આવી ગયો ને આપણે છત્રી પણ નાની પડી કારણ કે 3 થી 4 લોકો છીએ. અહીંયા જોઈ શકો છો કારણ કે વરસાદ આવવાથી પબ્લિક પણ નીચે ઉતરવાની તૈયારી કરી રહી છે. પણ આપણે કેવું કે વિડીયો પૂરો બનાવવાનો છે એટલા માટે આપણે રોકાઈ રહ્યા છે અંદર. છત્રીનો સહારો મળી ગયો છે હાલમાં. આ નજારો જો લાઈવ જોઈ શકો છો વરસાદ. જો આપણો થેલો પણ પેક કરી નાખે છે પ્લાસ્ટિક થેલીમાં. એ ખોટું લાગે. બધું જ કરવું પડે તમારા માટે. ગાઈઝ વરસાદની અંદર જો પહાડોની અંદર જે મજા છે ને બીજી કોઈ જગ્યાએ નથી. થોડો શ્વાસ પણ વધી રહ્યો છે કારણ કે દોડીને તમને લોકેશન બતાવું છું એટલા માટે. તો ફાઇનલ મિત્રો લોકેશન એટલું મસ્ત છે તમે જોઈ શકો છો. અહીંયા પબ્લિક બધા જ ફોટા અને વિડીયો બનાવી રહ્યા છે, સેલ્ફી પણ લઈ રહ્યા છે. તો આપણે પણ જોઈ શકો છો આપણો કેમેરામેન એ પણ શૂટિંગ ચાલુ જ છે આપણું. એટલું મસ્ત લોકેશન છે અને જે પવન છે ને એ પણ મસ્ત આવી રહ્યું છે. થોડો વરસાદ આવ્યો પછી ભીંજીને જે પવન સાથે જે મજા છે ને એ આખી અલગ જ છે. તો મિત્રો વિડીયો બહુ મસ્ત થવાનો છે. તો મિત્રો આ જોઈ શકો છો અહીંયા એવું લાગી રહ્યું છે કે કોઈ હાડ પિંજરનો જે ચહેરો હોય એવું લાગે છે. તો મિત્રો ફાઇનલી નાસ્તાની મોજ થઈ રહી છે. જોઈ શકો છો નાસ્તો. તો પ્રકૃતિના ખોળાની અંદર બેસીને નાસ્તો કરવાની મોજ કંઈ અલગ જ હોય છે. અને અહીંયાથી નાસ્તો કરતાં કરતાં સામે ડુંગર ઉપર નજર પડી તમે જોઈ શકો છો. અને ડુંગરની તમે જો આકૃતિ જોઈ શકો છો એ આકૃતિ કંઈ અલગ જ લાગે છે. કે આજ સુધી જે પણ લોકેશન તમને બતાવે છે એ લોકેશનથી આ જે પહાડ છે, આ ડુંગર છે, એના દ્રશ્યો કંઈ અલગ જ લાગે છે. કે જાણે બધા જ ડુંગરો અહીંયાના આજુબાજુના જોઈ શકો છો જાણે રાક્ષસની આકૃતિ હોય ને એવા લાગી રહ્યા છે દૂરથી. અને નજીક પણ એવા જ લાગે છે. તમે જો અને ચિત્ર તમે જોઈ શકો છો. ફાઇનલી મને તો એવું જ લાગે છે કે રાક્ષસની આકૃતિ હોય એવું નહીં. મિત્રો નાસ્તો અહીંયા પ્રકૃતિની ખોળાની અંદર બેસીને આપણે નાસ્તો કર્યો છે. બહુ મોજ પડી ગઈ અહીંયા લોકેશન પર આવીને. તો રિયલી અહેસાસ એટલો થાય છે ને બહુ મસ્ત લોકેશન છે. મિત્રો એકવાર જરૂર વિઝિટ કરજો અને આપણો વિડીયો પૂરો જોજો. અને બીજી વાત કરું મિત્રો જે આ સામે તમને પહાડો દેખાય છે ને
અહીંયાની જે આકૃતિ છે ને પહાડોની કંઈ અલગ જ છે. અહીંયા બધા જ ડુંગરો તમે જોઈ શકો છો. આજ સુધી તમને જે લોકેશનમાં બધા જ ડુંગરોની આકૃતિ બતાવી છે ને કંઈ અલગ હતી અને અહીંયાની કંઈ અલગ છે. જોઈ શકો છો જાણે રાક્ષસનું પ્રતીક તરીકે જો આ ડુંગરા હોય મને તો એવું રિયલીમાં લાગી રહ્યું છે. તમે અહીંયા માણેકનાથની અંદર ગુફા જોવા આવો છો તો જરૂરથી આ ડુંગરાનું આ પહાડોનું નિરીક્ષણ કરજો અને કોમેન્ટમાં પણ કહેજો તમને પણ રિયલી લાગતું હોય તો મને કહેજો કંઈ અલગ જ લાગતું હોય તો કોમેન્ટ કરજો. અને અહીંયાથી આપણે જો નાસ્તો થઈ ગયો છે અહીંયાથી આપણે એક પણ બીજું લોકેશન છે એ તમને આ વિડીયોમાં નેક્સ્ટ વિડીયોમાં મળી જશે. તો વિડીયો નેક્સ્ટ પણ જોજો અને આ વિડીયોને પણ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો આવા જ નવા વ્લોગમાં ફરીથી મળીશું. તો બધાને જય માતાજી. Thank you.